શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। QR કોડ ક્વિક રિસ્પોન્સ કોડ એક પ્રકારનો દ્વિપરિમાણીય બારકોડ છે જે ડિજિટલ ઉપકરણ દ્વારા સરળતાથી વાંચી શકાય છે અને ચોરસ આકારના ગ્રીડમાં પિક્સેલ્સની શ્રેણી તરીકે માહિતીનો સંગ્રહ કરે છે। તે માહિતીને એન્કોડ કરીને કામ કરે છે, જેને સ્કેનર દ્વારા ડીકોડ કરી શકાય છે। અહીં QR કોડ કેવી રીતે કામ કરે છે તેની એક સરળ સમજૂતી છે। માહિતીનું એન્કોડિંગ: QR કોડમાં ટેક્સ્ટ, વેબસાઇટ URL, ફોન નંબર અથવા અન્ય ડેટા જેવી માહિતી એન્કોડ કરવામાં આવે છે। આ માહિતી કાળા અને સફેદ ચોરસના ચોક્કસ પેટર્નમાં ગોઠવાય છે। QR કોડની રચના: આ કાળા અને સફેદ ચોરસ એક ચોક્કસ માળખામાં ગોઠવાયેલા હોય છે, જેમાં નીચેના મુખ્ય ભાગો હોય છે। ક્વાઇટ ઝોન QR કોડની બહારનો ખાલી સફેદ વિસ્તાર। આ સ્કેનરને કોડને તેની આસપાસના તત્વોથી અલગ પાડવામાં મદદ કરે છે। ફાઇન્ડર પેટર્ન સામાન્ય રીતે 3 મોટા કાળા ચોરસ કોડના ઉપરના ડાબા, ઉપરના જમણા અને નીચેના ડાબા ખૂણામાં સ્થિત હોય છે। આ પેટર્ન સ્કેનરને જણાવે છે કે તે QR કોડને જોઈ રહ્યું છે અને કોડની બાહ્ય સીમાઓ ક્યાં છે। એલાઇનમેન્ટ પેટર્ન આ એક નાનો ચોરસ છે જે સામાન્ય રીતે નીચેના જમણા ખૂણાની નજીક ક્યાંક સમાયેલ હોય છે। તે સુનિશ્ચિત કરે છે કે જો QR કોડ ત્રાંસો હોય અથવા કોઈ ખૂણા પર હોય તો પણ તેને વાંચી શકાય છે। ટાઇમિંગ પેટર્ન આ એક L આકારની લાઇન છે જે સમગ્ર કોડમાં વ્યક્તિગત ચોરસને ઓળખવામાં મદદ કરે છે, જેનાથી ક્ષતિગ્રસ્ત QR કોડને પણ વાંચવાનું શક્ય બને છે। ડેટા મેટ્રિક્સ આ કાળા અને સફેદ ચોરસનો વિસ્તાર છે જે એન્કોડ કરેલી વાસ્તવિક માહિતી ધરાવે છે। ભૂલ સુધારણા કોડ કોડ QR કોડમાં વધારાની માહિતી હોય છે જે કોડને નુકસાન થાય તો પણ ડેટાને પુનઃસ્થાપિત કરવાની ક્ષમતા આપે છે। તેના 4 સ્તરો છે: L, M, Q, H, જેમાં ઉચ્ચ સ્તર વધુ નુકસાન સહન કરી શકે છે પરંતુ મોટા કોડ બનાવે છે। QR કોડનું સ્કેનિંગ: જ્યારે તમે તમારા સ્માર્ટફોન અથવા અન્ય QR કોડ સ્કેનરથી કોડને સ્કેન કરો છો, ત્યારે ઉપકરણનો કેમેરો કોડની છબીને કેપ્ચર કરે છે। વિશ્લેષણ અને ડીકોડિંગ: સ્કેનર સોફ્ટવેર છબીનું વિશ્લેષણ કરે છે। તે ફાઇન્ડર પેટર્નનો ઉપયોગ કરીને QR કોડને ઓળખે છે અને પછી તેના ઓરિએન્ટેશન અને કદને નક્કી કરે છે। તે પછી તે કાળા અને સફેદ ચોરસના પેટર્નને વાંચે છે અને તેને બાઇનરી ડેટામાં અનુવાદિત કરે છે। માહિતીની પુનઃપ્રાપ્તિ: ડીકોડ કરેલો બાઇનરી ડેટા મૂળ એન્કોડ કરેલી માહિતીમાં રૂપાંતરિત થાય છે, જેમ કે વેબસાઇટનું સરનામું, ટેક્સ્ટ સંદેશ અથવા સંપર્ક માહિતી। ક્રિયા: સ્કેનર પછી આ માહિતીના આધારે ક્રિયા કરે છે। ઉદાહરણ તરીકે, જો કોડમાં વેબસાઇટ URL હોય, તો સ્કેનર તમને તે વેબસાઇટ પર લઈ જઈ શકે છે। જો તે સંપર્ક માહિતી હોય, તો તે તમને તમારા ફોનમાં નવો સંપર્ક ઉમેરવાનો વિકલ્પ આપી શકે છે। QR કોડ તેમની ઝડપી વાંચન ક્ષમતા અને મોટી માત્રામાં માહિતી સંગ્રહિત કરવાની ક્ષમતાને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યા છે। તેઓનો ઉપયોગ જાહેરાતો, ઉત્પાદન પેકેજિંગ, ટિકિટો, ચૂકવણીઓ અને માહિતી શેર કરવાની અન્ય ઘણી રીતોમાં થાય છે। QR કોડ ક્વિક રિસ્પોન્સ કોડ એક પ્રકારનો દ્વિપરિમાણીય બારકોડ છે જે ડિજિટલ ઉપકરણ દ્વારા સરળતાથી વાંચી શકાય છે અને ચોરસ આકારના ગ્રીડમાં પિક્સેલ્સની શ્રેણી તરીકે માહિતીનો સંગ્રહ કરે છે। તે માહિતીને એન્કોડ કરીને કામ કરે છે જેને સ્કેનર દ્વારા ડીકોડ કરી શકાય છે। અહીં QR કોડ કેવી રીતે કામ કરે છે તેની એક સરળ સમજૂતી છે। માહિતીનું એન્કોડિંગ: QR કોડમાં ટેક્સ્ટ, વેબસાઇટ URL, ફોન નંબર અથવા અન્ય ડેટા જેવી માહિતી એન્કોડ કરવામાં આવે છે। આ માહિતી કાળા અને સફેદ ચોરસના ચોક્કસ પેટર્નમાં ગોઠવાય છે। QR કોડની રચના: આ કાળા અને સફેદ ચોરસ એક ચોક્કસ માળખામાં ગોઠવાયેલા હોય છે જેમાં નીચેના મુખ્ય ભાગો હોય છે। ક્વાઇટ ઝોન QR કોડની બહારનો ખાલી સફેદ વિસ્તાર। આ સ્કેનરને કોડને તેની આસપાસના તત્વોથી અલગ પાડવામાં મદદ કરે છે। ફાઇન્ડર પેટર્ન સામાન્ય રીતે 3 મોટા કાળા ચોરસ કોડના ઉપરના ડાબા, ઉપરના જમણા અને નીચેના ડાબા ખૂણામાં સ્થિત હોય છે। આ પેટર્ન સ્કેનરને જણાવે છે કે તે QR કોડને જોઈ રહ્યું છે અને કોડની બાહ્ય સીમાઓ ક્યાં છે।
એલાઇનમેન્ટ પેટર્ન અલાઇનમેન્ટ પેટર્ન આ એક નાનો ચોરસ છે જે સામાન્ય રીતે નીચેના જમણા ખૂણાની નજીક ક્યાંક સમાયેલ હોય છે. તે સુનિશ્ચિત કરે છે કે જો QR કોડ ત્રાંસો હોય અથવા કોઈ ખૂણા પર હોય તો પણ તેને વાંચી શકાય છે. ટાઇમિંગ પેટર્ન આ એક L આકારની લાઇન છે જે સમગ્ર કોડમાં વ્યક્તિગત ચોરસને ઓળખવામાં મદદ કરે છે, જેનાથી ક્ષતિગ્રસ્ત QR કોડને પણ વાંચવાનું શક્ય બને છે. ડેટા મેટ્રિક્સ આ કાળા અને સફેદ ચોરસનો વિસ્તાર છે જે એન્કોડ કરેલી વાસ્તવિક માહિતી ધરાવે છે. ભૂલ સુધારણા કોડ એરર કરેક્શન કોડ QR કોડમાં વધારાની માહિતી હોય છે જે કોડને નુકસાન થાય તો પણ ડેટાને પુનઃસ્થાપિત કરવાની ક્ષમતા આપે છે. તેના 4 સ્તરો છે: L, M, Q, H, જેમાં ઉચ્ચ સ્તર વધુ નુકસાન સહન કરી શકે છે પરંતુ મોટા કોડ બનાવે છે. QR કોડનું સ્કેનિંગ જ્યારે તમે તમારા સ્માર્ટફોન અથવા અન્ય QR કોડ સ્કેનરથી કોડને સ્કેન કરો છો, ત્યારે ઉપકરણનો કેમેરો કોડની છબીને કેપ્ચર કરે છે. વિશ્લેષણ અને ડીકોડિંગ સ્કેનર સોફ્ટવેર છબીનું વિશ્લેષણ કરે છે. તે ફાઇન્ડર પેટર્નનો ઉપયોગ કરીને QR કોડને ઓળખે છે અને પછી તેના ઓરિએન્ટેશન અને કદને નક્કી કરે છે. તે પછી તે કાળા અને સફેદ ચોરસના પેટર્નને વાંચે છે અને તેને બાઇનરી ડેટામાં અનુવાદિત કરે છે. માહિતીની પુનઃપ્રાપ્તિ ડીકોડ કરેલો બાઇનરી ડેટા મૂળ એન્કોડ કરેલી માહિતીમાં રૂપાંતરિત થાય છે, જેમ કે વેબસાઇટનું સરનામું, ટેક્સ્ટ સંદેશ અથવા સંપર્ક માહિતી. ક્રિયા સ્કેનર પછી આ માહિતીના આધારે ક્રિયા કરે છે. ઉદાહરણ તરીકે, જો કોડમાં વેબસાઇટ URL હોય, તો સ્કેનર તમને તે વેબસાઇટ પર લઈ જઈ શકે છે. જો તે સંપર્ક માહિતી હોય, તો તે તમને તમારા ફોનમાં નવો સંપર્ક ઉમેરવાનો વિકલ્પ આપી શકે છે. QR કોડ તેમની ઝડપી વાંચન ક્ષમતા અને મોટી માત્રામાં માહિતી સંગ્રહિત કરવાની ક્ષમતાને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તેઓનો ઉપયોગ જાહેરાતો, ઉત્પાદન પેકેજિંગ, ટિકિટો, ચૂકવણીઓ અને માહિતી શેર કરવાની અન્ય ઘણી રીતોમાં થાય છે.